બધું જાણવા છતાંય દુર્ગુણ આપણી અંદરથી જતા નથી. વિવેક ના હોય ને વિવેક, તો આ બાપુ એવું કહેતા, મન છે ને આ 80 કિલોનું શરીર દહડીને લઈ જાય. રાવણ વેદનો જ્ઞાતા હતો, બધા શાસ્ત્ર એના મગજમાં કંઠસ્થ હતા, બધું જ્ઞાન હતું, છતાં એની દ્રષ્ટિ સીતાજી ઉપર બગડી. બરાબર. કહેવાનો મતલબ બધી જ જાણકારી હશે ને પણ વિવેક નહીં હોય ને તો એ મન છે ને એનું ધાર્યું કરી દેશે. અંદરથી લોભ, એવી વૃત્તિ લોભની ઊભી થાય, કામની થાય, એમાં ક્રોધ, લોભ, કે હાનું આમ કહીને આમ કરીએ ને તો અહીંથી મેળાઈ જાય એવું છે. એ લોભ હાટું થઈને ખોટું એક જ નાખે માણસ. વૃત્તિ ઉઠે ને, વિવેક ના હોય તો સમર્થન આપી દે ને વૃત્તિને, અને વિવેક હોય તો કે ભાઈ આ વૃત્તિ ચા ઉઠી મનમાં, મારા આની હાથે લેવા દેવા, તો મનજીભાઈ બેહી જાય કે ના બેહી જાય પાછા? આ એક દાડામાં નહીં બેહી જાય, તત હા પાડો જ પણ. બાપુ એવું કહેતા હતા કે એને બરોબર કે મધ દરિયે લઈ જવાનું જહાજ, અને ઉપર પેલો કાગડો હોય ને 200 કિલોમીટર વચ્ચે લઈ જાવ ને, અને પછી કે તું ઉડ, તાર જ્યાં ઉડવું હોય તો આમ જાય ને. એની કેપેસિટી 80 કિલોમીટર, 70-80 જાય કે આનો છેડો આવતો નથી, આઈને પાછું એને એમ થાય કે આ બાજ જવા દે, આ બાજ 80 કિલોમીટર જાય ને પાછું આવીને ચારે દિશામાં 80 કિલોમીટર જઈને આવીને બેસી ગયો. હવે કે મારે ચઈ જવું કેમ? કે હું એકલો જ ઉડું છું, આ જહાજ તો આવતું નથી બાર જોડે. એમ મન જાય તો પણ મત જાને દો શરીર. આ વિવેક આવી જશે ને, એ હતું એની આઈને બેસી જાય. પછી ઠરશે ને, પછી જે પાવર મળશે ને એ વિવેક તમારો દૃઢ થઈ જશે. હા, પછી દ્રઢતા પકડાવાની. પહેલી મહેનત આટલી કરવી પડે, ગુરુના વચન ઉપર ટક્યા રહો, જે થવું હોય થાય. તપ જ આ છે, તપવું હોય તો આ રીતે તપો. મન ગમે તેટલું દોડો પણ તમે થોડી સહન શક્તિ લાવો, તપ કરો. આની હાથે નથી જવું, એ તપ કરો, એ તપ રંગ લાવશે. મન જાય તો ભલે જાય, જવા દો, થોડો ટાઈમ 6 મહિના કરી જુઓ, પછી તો મન બન બધું શસ્ત્રો મૂકી દેશે, હાથ જોડી જશે. મન હાથ જોડીને જતું રહે એવું કરવું પડે ને. અત્યારે તો આપણને ગભરાવે છે,